કોલસા વાળી અગરબત્તી. ગાયના છાણની અગરબત્તી. અમે તો કાળા કોલસા માંથી બનીએ. અમે દેશી ગાયના છાણ માંથી બનીએ. અરે અમને ડીઈપી ના પાણીમાં બોળો એટલે જોરદાર સુગંધ આવે. અમને ડીપી ના પાણીમાં ન બોળવા પડે, નેચરલ વસ્તુ નાખીએ એટલે તોય જોરદાર સુગંધ આવે. અરે અમે હળગીએ એટલે કાળો ધુમાડો કરીએ એટલે ખબર તો પડે કે અગરબત્તી કરી. અમારામાં કાળો ધુમાડો જ ના નીકળે. અરે અમને તો મરદ માણસ જ વાપરીએ કે અમે કાર્બન મોનોક્સાઇડ કાઢીએ અમુક માણસ થી જ સહન થાય. અમને તો બધા ગો પ્રેમીઓ વાપરીએ કે ગાયના છાણ માંથી બનીએ ને ભાઈ. અરે અમે વાતાવરણ એવું ખરાબ કરીએ કે કોઈ મહેમાન ને આવવાનું મન ન થાય. અમે તો ભાઈ વાતાવરણ સારું કરીએ એવું. અમને તો ભગવાન ને દીવાબત્તી કરીને તરત ઘરની બહાર મૂકવા પડે. લખણો જ એવા છે ને. અમે તો ભાઈ ભગવાન ની બાજુમાં શાંતિથી રહીએ. પણ તમે આટલું બધું ધીરું કેમ બોલો છો? એ તો મારો ભાઈ કોઈને ખબર નથી ને કે ગાયના છાણ માંથી ને અગરબત્તી બને. એકવાર આપણું હાલી જવા જો, તમને એવા બહાર કાઢશું ને ત્યાં ગોતા નહીં જડો તમે. આપણે હવે આ કોલસાને એવી રીતનો ભગાડવાનો છે ક્યાંય ગોતો ન જડે. જો તમારે પણ ગાયના છાણની નેચરલ અગરબત્તી મંગાવી હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.